નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનના અંદર આપ સર્વનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના લેક્ચરના અંદર ન્યૂટનની ગતિનો જે બીજો નિયમ છે એ અને વેગમાન વિશે આપણે માહિતી મેળવી. હવે આપણે એનાથી આગળ વિદ્યાર્થી મિત્રો આપણે ન્યૂટનનો ગતિનો જે બીજો નિયમ જે છે એ ન્યૂટનના ગતિના બીજા નિયમનું ગણિતીય સ્વરૂપ વિશે આપણે જોઈશું. ન્યૂટનના ગતિના બીજા નિયમનું ગણિતીય સ્વરૂપ, અથવા તો આનો જ પ્રશ્ન જે છે આપણને બીજી રીતે પણ પૂછાઈ શકે કે F બરાબર m સૂત્રની તારવણી. આ બંને રીતે આપણને પ્રશ્ન પૂછાઈ શકે છે અને આ પ્રશ્ન જે છે આપણે પરીક્ષાની અંદર પૂછવા માટે આઈએમપી છે, જે પરીક્ષાઓમાં પૂછાતો જ હોય છે આવા પ્રશ્નો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ન્યૂટનના ગતિના બીજા નિયમનું ગણિતની શરૂઆત કરીએ એના પહેલા કે આપણે અગાઉના લેક્ચરના અંદર ન્યૂટનના ગતિનો જે બીજો નિયમ જે છે જેના વિશે આપણે જોઈ ગયા હતા. તો કે ન્યૂટનનો ગતિનો જે બીજો નિયમ જે છે એ શું હતો? ન્યૂટનનો ગતિનો બીજો નિયમ તો કે પદાર્થના વેગમાનમાં થતો ફેરફારનો સમય દર તેના પર લાગતા અસંતુલિત બાહ્ય બળ કેટલો અને બળની દિશામાં હોય છે. એટલે કે પદાર્થ જે છે પદાર્થના વેગમાનમાં થતો ફેરફારનો સમય દર છે તેના પર લાગતા સંતુલિત બાહ્ય બળ જેટલો અને બળની દિશામાં હોય છે. આપણે આ ન્યૂટનના ગતિના બીજા નિયમ વિશે જોઈ ગયા હતા. હવે આ જે નિયમ જે છે એનું આપણે ગણિતીય સ્વરૂપ લખવાનું છે, સૂત્રની તારવણી કરવાની છે. તો એની શરૂઆત કરીએ. તો કે પદાર્થ છે, તો કે ધારો કે કોઈ પદાર્થ છે તો પદાર્થનું એનું દળ હશે. તો કે પદાર્થ જે છે, ધારો કે કોઈ m દળનો પદાર્થ છે. શું છે? m દળનો પદાર્થ છે. હવે આ m દળનો જે પદાર્થ જે છે, m દળનો પદાર્થ જે છે એ u જેટલો પ્રારંભિક વેગથી ગતિ કરે છે. u જેટલા પ્રારંભિક વેગથી ગતિ કરે છે t સમયના અંતે. એની જે ગતિ ચાલુ છે એના અંદર t સમયના અંતે શું થાય છે? f જેટલું બળની અસર હેઠળ અંતિમ વેગ v શું થાય છે? તો કે u જેટલા પ્રારંભિક વેગથી m દળનો પદાર્થ છે, u જેટલા પ્રારંભિક વેગથી ગતિ કરતો હતો. t સમયના અંતે f જેટલા બળની અસર હેઠળ એ જે u જેટલા પ્રારંભિક વેગથી ગતિ કરતો એ પદાર્થનો અંતિમ વેગ કેટલો મળે છે? તો કે v જેટલો અંતિમ વેગ પ્રાપ્ત કરે છે. ક્લિયર અહીંયા સુધી? તો અહીંયા આગળ જે પદાર્થ જે છે એ શું છે કે એનો પ્રારંભિક વેગ પણ અલગ છે, અંતિમ વેગ પણ અલગ છે. તો એના વેગમાન કેવું મળશે આપણને? અલગ અલગ. કેમ કે વેગમાન એટલે શું? કે પદાર્થના દળ અને વેગના ગુણનફળને શું કહેતા હતા આપણે? વેગમાન. પરંતુ એક દળ તો સમાન છે પદાર્થ, પરંતુ એનો વેગ કેવા છે? અલગ અલગ છે. માટે એનું વેગમાન પણ કેવું મળશે આપણને? અલગ મળશે. તો શું લખી શકાય? તો પદાર્થનું પ્રારંભિક વેગમાન એને આપણે શું કહીશું? p1. જે કેટલું હશે? તો કે એનું દળ, તો કે દળ તો એનું m જ છે અને શરૂઆતનું વેગમાન છે, પ્રારંભિક વેગમાન છે. માટેનો પ્રારંભિક વેગ કેટલો છે? u. માટેનો પ્રારંભિક વેગમાન શું છે? p1 બરાબર mu. તો શું આવશે એનું અંતિમ વેગમાન? તો એનું અંતિમ વેગમાન p2 જે છે એ આપણને શું મળશે? તો કે એનું દળ, તો કે દળ m. અને અંતિમ વેગમાન માટે શું આવશે? એનો વેગ v, અંતિમ વેગ v છે માટે શું આવશે? mv. તો શું થઈ જશે? અહીંયા પ્રારંભિક વેગમાન p1 બરાબર mu અને અંતિમ વેગમાન p2 બરાબર mv. ક્લિયર?
હવે શું કીધું છે આપણને કે પદાર્થ છે એના વેગમાનમાં થતો ફેરફાર શું થાય છે વેગમાનમાં ફેરફાર થાય છે આપણે એનું વેગમાન તો શોધવું પડે એના અંદર વેગમાનના અંદર પછી ફેરફાર થાય છે તો કે પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર પદાર્થના વેગમાનમાં જો ફેરફાર થાય છે એ વેગમાનને શેના વડે દર્શાવવામાં આવશે તો કે જે વેગમાનમાં ફેરફાર થાય છે એને ડેલ્ટા p વડે દર્શાવવામાં આવશે એ કોના સમપ્રમાણમાં છે કે વેગમાનમાં થતો ફેરફાર જે છે એ કેવો હશે તો કે આપણે કોઈ પણ પદાર્થની અંદર થતો ફેરફાર શોધવો છે કે અંતિમ માઈનસ પ્રારંભિક તો કે એનું અંતિમ વેગમાન કેટલું છે p2 અને પ્રારંભિક વેગમાન કેટલું છે p1 તો શું આવશે અહીંયા આગળ p2 p1 તો ડેલ્ટા p ચલે છે શું મળશે આપણે p2 બરાબર કેટલા છે તો કે mv અને p1 બરાબર કેટલા છે mu તો ડેલ્ટા p ચલે છે m કોમન નીકળી જશે તો શું આવશે v u આપણે શું થયું કે પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર ક્લિયર અહીંયા સુધી હવે એનાથી આગળ કે પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર જે છે તેના પર લાગતા સમય દર જે છે તેના પર લાગતા અસંતુલિત બાહ્ય બળ જેટલો હોય છે એટલે હવે એનાથી આગળ તો શું આવશે ન્યૂટનની ગતિના બીજા નિયમ મુજબ ન્યૂટનની ગતિનો જે બીજો નિયમ હતો શું હતો કે પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર છે તેના ફેરફારનો સમય તેના પર લાગતા સંતુલિત બાહ્ય બળ જેટલો એટલે F ચલે છે ડેલ્ટા p t કે વેગમાનમાં થતો ફેરફારનો જે સમય દર જે છે એના બળના સમપ્રમાણમાં હોય છે બળના કેવા હોય છે સમપ્રમાણમાં છે સમપ્રમાણતા અહીંયા આગળ ચલન દર્શાવી શકે આપણે સમપ્રમાણ તો કે એના સમપ્રમાણમાં છે હવે બીજું એ કે t કેમ અહીંયા ભાગાકારમાં છે અહીંયા કેમ આ સ્વરૂપે લખ્યું તો કે t જે છે સમય દર છે જેમ કે એને આપણે સમજીએ કે ધારો કે કોઈ 60 કિલોમીટર પ્રતિ અવર છે તો એને આપણે લખવું તો શું લખી શકાય તો કે દર કલાકે જે વ્હીકલ છે ગતિ કરે છે એની ઝડપ જે છે દર કલાકે કેટલી છે 60 કિલોમીટર દર કલાકે કેટલી છે 60 કિલોમીટર છે એટલે કે દર કલાકે 60 કિલોમીટર દર જે દર્શાવે છે છેદમાં છે માટે કે સમય દર જે છે એ પણ ક્યાં છે છેદમાં આવશે સમય દર છે માટે સમયને ક્યાં દર્શાવવામાં આવશે નીચે દર્શાવવામાં આવશે માટે f ચલે છે ડેલ્ટા p t કે આ આપણે જાણકારી માટે લીધેલું હતું યાદ રાખજો સમય દર છે માટે સમય કેમ ભાગાકારમાં લીધેલ છે હવે એનાથી આગળ તો કે હવે એની કિંમતો મેળવીએ તો કે f ચલે છે ડેલ્ટા p ની કિંમત શું છે m v u તો શું આવશે m v u t હવે એનાથી આગળ તો બીજી વસ્તુ ખાસ યાદ રાખજો કે એનાથી આગળ બીજી એક વસ્તુ જે છે પ્રવેગ વિશે આપણે અગાઉના ધોરણ અંદર ચેપ્ટર નંબર 8 ના અંદર જોઈ ગયા છીએ કે પ્રવેગ એટલે શું થાય તો કે પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર ભાગ્યા લાગતો સમય તો તમે આગળ જોઈ શકો છો m v u t શું છે પ્રવેગ એનું સૂત્ર છે v u t પ્રવેગ બરાબર શું છે કે પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર ભાગ્યા લાગતો સમય જે આપણે આગળ v u t સ્વરૂપે જ મળે છે તો શું કરી શકાય આગળ કે v u t જે છે એની જગ્યાએ શું લખી શકાશે એ લખાશે માટે શું આવશે f ચલે છે એ શું છે f ચલે છે હવે મળે હવે જો સૂત્રના અંદર કે આપણને જે સૂત્ર મળે છે f ચલે છે હવે મળે છે આપણે કઈ સૂત્રની તારવણી કરવાની છે f બરાબર m તો શું થશે આગળ કે આ ચલે છે ચલન જે છે આપણે આગળ દૂર કરવો પડે અને ભૌતિક શાસ્ત્રના અંદર ચલન દૂર કરવો હોય તો આપણે કોઈ એક અચળાંક લેવો પડે શું લેવો પડે અચળાંક જે આપણે શું લઈએ છીએ અચળાંક તરીકે k લઈએ છીએ તો કે જ્યાં k શું છે સમપ્રમાણતા અચળાંક શું છે સમપ્રમાણતાનો અચળાંક છે તો કે અહીંયા પાછો બીજું કે આગળ આપણે k નથી એ તો કે k આવી ગયું તો કે આગળ k ની કિંમત શું મળશે આપણે k ની કિંમત એવી મેકીએ કે જેથી આપણે f બરાબર m મળે તો કે જ્યાં 1 કિલોગ્રામ દળના
પદાર્થને 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગી કરવા માટે 1 એકમ બળની જરૂર પડે છે. શું છે અહીંયા આગળ કે 1 કિલોગ્રામ દળના પદાર્થને 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલા પ્રવેગિત કરવા માટે કેટલું બળ? તો કે 1 એકમ બળની જરૂર પડે છે. આ કિંમત હવે સૂત્રના અંદર મૂકી આપણે શું મળશે આપણને? તો કે F બરાબર એટલે કે કેટલું છે 1 એકમ બળ બરાબર કે m બરાબર કેટલો છે 1 કિલોગ્રામ દળનો પદાર્થ છે તો કે 1 કિલોગ્રામ પ્રવેગ કેટલો છે 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી. અને હવે તમે જોશો તો આપણને k ની કિંમત કેટલી મળે છે? તો કે જેમ k બરાબર કેટલા મળે છે આપણને 1. તો હવે શું થશે અહીંયા આગળ આ k ની કિંમત જે છે આપણે આના અંદર બીજા સમીકરણના અંદર તો શું મળે છે આપણને? અને આનો નંબર આપો તો આનો સમીકરણનો નંબર આપણે આપવો હોય તો 1 તો શું લખી શકીએ આગળ? સમીકરણ 1 માં નંબર 2 આપી દઈએ. સમીકરણ 1 માં સમીકરણ 2 ની અથવા તો k ની કિંમત મુકતા આપણે શું લખીશું કે k ની કિંમત મુકતા તો શું થશે આગળ k ની કિંમત તમે આના અંદર મૂકો છો તો આપણને શું મળશે? F બરાબર m ને જે શું છે ન્યૂટનના ગતિના બીજા નિયમનું ગણિતીય સ્વરૂપ છે. શું છે? ન્યૂટનના ગતિના બીજા નિયમનું ગણિતીય સ્વરૂપનું સૂત્ર છે. એકદમ ઈઝી. તો આગળ ફરીથી એક વખત રિવિઝન કરી દઈએ આપણે. તો કે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ શું છે? તો કે પદાર્થના વેગમાનમાં થતો ફેરફારનો સમય દર તેના પર લાગતા સંતુલિત ભારાબળ જેટલો ને બળની દિશામાં હોય છે. હવે આપણે આ નિયમનું ગણિતીય સ્વરૂપ સાબિતી આપવું છે. તો કે પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર માટે પહેલા આપણે વેગમાન શોધવું પડશે. તો કે ધારો કે m દળનો કોઈ પદાર્થ છે u જેટલા પ્રારંભિક વેગથી t સમયના અંતે f જેટલા બળની અસર હેઠળ v જેટલો અંતિમ વેગ પ્રાપ્ત કરે છે. હવે શું થશે કે બંનેના પ્રારંભિક વેગ પદાર્થ એક છે પણ એનો અંતિમ વેગ અને પ્રારંભિક વેગ બંને કેવા છે? અલગ અલગ. તો એનું વેગમાન પણ કેવું મળશે આપણને? અલગ અલગ. તો કે પદાર્થનું પ્રારંભિક વેગમાન p1 દળ ગુણ્યા વેગ દળ m એનો વેગ એટલે કે પ્રારંભિક વેગ તો કે u p2 એટલે કે એનો અંતિમ વેગમાન m v દળ અને અંતિમ વેગ. હવે એના બધાનો વેગમાનમાં થતો ફેરફાર તો કે વેગમાનમાં થતો જે ફેરફાર જે છે આપણે શેના વડે દર્શાવીએ છીએ? ડેલ્ટા p વડે. તો કે ડેલ્ટા p ચલે છે અંતિમ માઈનસ પ્રારંભિક એટલે કે p2 માઈનસ p1. તો કે ડેલ્ટા p ચલે છે p2 એટલે કે mv અને પ્રારંભિક p1 એટલે mu. તો કે ડેલ્ટા p ચલે છે m v માઈનસ u. હવે એના આધારે ન્યૂટનના ગતિના બીજો નિયમ શું હતો? કે વેગમાનમાં થતો ફેરફારનો સમય દર તેના પર લાગતા અસંતુલિત બાહ્ય બળ જેટલો. તો કે માટે ન્યૂટનના ગતિના બીજા નિયમના આધારે શું લખી શકાય? F ચલે છે ડેલ્ટા p upon t. જેના અંદર હવે આપણે કિંમત મૂકી તો ડેલ્ટા p ની કિંમત શું હતી? તો કે આપણે અહીંયા આગળ લીધી m v u upon t. તો કે m v u અને t છેદમાં જ્યાં v u upon t જે આપણે ચેપ્ટર નંબર 8 ની અંદર જોઈ ગયા છે પ્રવેગ વેગમાં થતો ફેરફાર ભાગ્યા લાગતો સમય v u upon t જેની કિંમત હવે આના અંદર મૂકશું તો શું મળે છે આપણને? F ચલે છે ma. હવે જ્યાં આવે ચલે જે ચલન છે તો કે એને દૂર કરવા માટે આપણે અચળાંક લેવો પડે અને જે આપણે અચળાંક કયો લઈએ છીએ k માટે F બરાબર k ma. હવે આના અંદર આપણે k ની કિંમત શું મળે છે? તો કે જ્યાં આપણે 1 કિલોગ્રામ દળનો પદાર્થ છે અને 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગિત કરવા માટે કેટલા બળની જરૂર પડે? 1 એકમ બળની જરૂર પડે છે. તો એ કિંમત હવે આપણે એના અંદર મૂકો તો શું મળે છે આપણને? F બરાબર 1 એકમ બળ એ આપણે શોધવાનો છે. m એટલે કે 1 કિલોગ્રામ દળ અને a એટલે 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો કે જ્યાં આપણને k ની કિંમત કેટલી મળે છે? 1. હવે આ k ની કિંમત જે છે આપણે સમીકરણમાં મૂકી તો આપણને શું મળે છે? F બરાબર ma મળે છે. જે શું છે? ન્યૂટનના બીજા નિયમનું ગણિતીય સ્વરૂપ. હવે બીજી વસ્તુ ખાસ એના અંદર કે આ F બરાબર m એટલે કે એને શું લખી શકાય? બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ. શું લખી શકાય? બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ લખી શકાશે. અહીંયા આગળ ન્યૂટનના ગતિનો બીજો નિયમનું ગણિતીય સ્વરૂપ છે એ પૂરું થઈ જાય છે. હવે એનાથી આગળ આપણે સમજીએ કે જે બળ જે છે શું છે? દળ ગુણ્યા પ્રવેગ લખી શકાય. એટલે કે જો દળ અને પ્રવેગ વચ્ચે આપણે બળનું મૂલ્ય મેળવી શકીએ છીએ. માટે ન્યૂટનનો ગતિનો જે બીજો નિયમ જે છે તે શું કરે છે? બળનું મૂલ્ય આપે છે. ખાસ યાદ રાખજો MCQ ની અંદર પૂછાઈ શકે છે કે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ છે શાનું મૂલ્ય સૂચવે છે? તો કે બળનું મૂલ્ય. જ્યારે પહેલો નિયમ તો કે બળની વ્યાખ્યા આપતો હતો
ખાસ યાદ રાખજો. તો કે હું શોર્ટમાં લખું છું ન્યૂટનનો ગતિનો બીજો નિયમ બળનું મૂલ્ય આપે છે. ક્લિયર? N2 મીન્સ કે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ બળનું મૂલ્ય આપે છે. હવે એનાથી આપણે જો કે બળ જે છે બળ એક પ્રકારની રાશિ છે અને કેવી રાશિ છે બળ? તો કે બળ સદિશ રાશિ છે. ને જે આપણને ખબર છે કે બળને દર્શાવવા માટે તો કે મૂલ્ય અને દિશા બંનેની જરૂર પડે છે. હવે એની દિશા તો કે તેની દિશા પ્રવેગની દિશામાં હોય છે. દિશા કેવી હોય છે? પ્રવેગની દિશામાં એની દિશા હોય છે. એટલે કે બળને દર્શાવવા માટે મૂલ્ય ઉપરાંત દિશાની જરૂર પડે છે. મૂલ્ય તો આપણે સૂત્રના આધારે મળી જશે પરંતુ એની દિશા તો કે પ્રવેગની દિશામાં એની દિશા હોય છે. ક્લિયર અહીંયા સુધી? બીજી વસ્તુ ખાસ કે બળ જે છે તો કે બળનો એકમ શું છે? એનો SI એકમ શું છે? તો આપણે બીજું પણ કીધેલું છે કે બળનો SI એકમ જે છે આપણે સૂત્રના આધારે મળી શકે છે. તો સૂત્ર શું છે? F બરાબર ma. હવે એના અંદર બળનો SI એકમ શોધવાનો છે તો કે એના અંદર F બરાબર ma એટલે કે m એટલે દળ. તો કે દળનો SI એકમ શું છે? કિલોગ્રામ. બળનો એકમ શું છે? કિલોગ્રામ છે. અને પ્રવેગ જે છે પ્રવેગનો SI એકમ શું છે? મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો બળનો એકમ શું થઈ જાય છે? kg * મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર થાય છે. એનો SI એકમ છે. આ શું છે? એનો SI એકમ છે. બીજી વસ્તુ ખાસ હવે કે બળનો SI એકમ kg * મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે SI એકમ. બીજું છે કે સર આઇઝેક ન્યૂટન. કોણ? સર આઇઝેક ન્યૂટન ની યાદમાં શું છે? ન્યૂટનની યાદમાં બળ જે છે બળનો બીજો પણ એકમ જે છે એ કયો છે? ન્યૂટન. અને બીજો એકમ પણ કયો છે? ન્યૂટન છે. અને એની સંજ્ઞા શું છે? એની સંજ્ઞા છે કેપિટલ N. આ કોનો એકમ છે? બળનો એકમ છે. ખાસ યાદ રાખજો ન્યૂટન જે છે કોનો છે? બળનો એકમ. ક્લિયર? તો કે સર આઇઝેક ન્યૂટનની યાદમાં શું છે? બળનો બીજો એકમ પણ છે કયો છે? ન્યૂટન. જેની સંજ્ઞા છે n વડે એને દર્શાવવામાં આવે છે. તો અહીંયા શું લખી શકાય? તો કે 1 ન્યૂટન બરાબર 1 kg * મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. લખી શકાશે 1 ન્યૂટન બરાબર 1 kg * મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર લખી શકાશે. આ એકમ યાદ રાખજો ખાસ. બીજું છે કે બળ જે છે બળનો CGS પ્રણાલી મુજબ અથવા તો પદ્ધતિ મુજબ લખીએ આપણે. CGS પદ્ધતિ મુજબ એનો એકમ કયા આવશે? અને CGS પદ્ધતિ એટલે તમને ખબર છે C એટલે સેન્ટીમીટર, G એટલે ગ્રામ, S એટલે સેકન્ડ. હવે kg * મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર શું થઈ જાય? ગ્રામ * સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. શું થઈ જશે? ગ્રામ * સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. અથવા તો બીજો એકમ પણ છે અને કયો છે? એનો બીજો એકમ છે બીજો એકમ છે એનો ડાઇન. કયો છે? ડાઇન. ખાસ યાદ રાખજો CGS પદ્ધતિ મુજબ એનો એકમ શું છે? ગ્રામ * સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. અથવા તો બીજો એકમ કયો છે? ડાઇન પણ છે. તો હવે એનાથી હવે આગળ જોઈએ તો કે એની બીજી માહિતી જે છે હું અહીંયા આગળ લખું છું સાઈડમાં. ત્યાંથી અહીંયા આગળ તો શું થાય છે અહીંયા આગળ? તો કે આપણે એના અંદર જોવા જઈએ તો કે જે CGS પ્રણાલી અને SI એકમ જે પ્રણાલી મુજબ એના જે એકમો છે એના અંદર તો કે આપણને ખબર છે કે 1 kg * મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર બરાબર કેટલા ગ્રામ * સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર થાય? આપણે આવો પ્રશ્ન પૂછાય તો શું થશે? તો કે જે kg * મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જે છે એને ગ્રામ * સેન્ટીમીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા પડે. તો શું થશે? કે આપણને ખબર છે 1 kg * મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એને ગ્રામ * સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરમાં ફેરવવા હોય તો 1 કિલોગ્રામના ગ્રામ કેટલા થાય? 1000 ગ્રામ.
મીટરના સેન્ટીમીટર 100 સેન્ટીમીટર અને સેકન્ડ સ્ક્વેરના સેકન્ડ સ્ક્વેર જ રહેશે. તો શું થઈ જશે 1000 ગુણ્યા 100 એટલે કેટલા થશે એકલા ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એટલે કે આને લખવું તો શું લખી શકાય 10 ની 5 ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો કે 1 કેજી ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર બરાબર કેટલા આવશે 10 ની 5 ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર લખી શકાય છે. અથવા તો શું લખી શકાય 1 કેજી ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર બરાબર ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ની જગ્યાએ ડાઇન પણ લખી શકાય છે કે એટલે કે 1 ન્યૂટન અથવા તો 1 કેજી ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર બરાબર 10 ની 5 ઘાત ડાઇન અથવા તો કે ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર લખી શકાય છે. ક્લિયર. તો આ જે માહિતી આપણે જે લીધી છે બળની, બળ એટલે શું, બળ કેવી રાશિ છે, બળની દિશા કઈ હોય છે, બળનો SI એકમ, એની સીરીઝ પ્રણાલી મુજબ એકમ અને એના વચ્ચેનો જે સંબંધ જે છે અહીંયા આપણે લખેલ છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ન્યૂટનના ગતિના બીજો નિયમ અને બળ વિશેની જે માહિતી જે છે તમે તમારી નોટબુકના અંદર નોંધી લેશો. ઓકે, થેન્ક યુ.